આકાશમાં સ્ટન્ટ કરતા વિમાન થયું સમુદ્રમાં ગરકાવ, પાયલટ મૃત્યુ પામ્યો। આકાશમાં સ્ટન્ટ કરતા એક વિમાન ક્રેશ થઈ ગયું છે। ફ્રાન્સના દક્ષિણ પૂર્વ ભાગમાં એક એરોબેટિક પ્લેન સમુદ્રની ઉપર ક્રેશ થઈ ગયું। વિમાન ક્રેશ થયા બાદ પાયલટ અંદર ફસાઈ ગયો। આ ઘટનામાં પાયલોટનું મોત નીપજ્યું। ફ્રેન્ચ એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું કે ફોગા મેજિસ્ટર વિમાન ફ્રેન્ચ એરફોર્સની એક્રોબેટિક ફ્લાઇંગ ટીમની સાથે ઉડાન ભરી રહ્યું હતું। આ દરમિયાન વિમાન ક્રેશ થઈ ગયું। ફોગા મેજિસ્ટર વિમાન બીજા વિશ્વયુદ્ધ બાદ બનાવવામાં આવ્યું હતું। તેનો ઉપયોગ ફ્રેન્ચ એરફોર્સમાં ટ્રેનિંગ માટે કરવામાં આવે છે। વિમાનમાં કોઈ ઇજેક્શન સીટ હાજર ન હતી। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લેન ક્રેશ થવાના થોડા સમય બાદ જ 65 વર્ષીય પાયલોટનો મૃતદેહ જપ્ત કરી દેવાયો। વાયુસેનાનો શો પણ રદ કરી દેવાયો છે। આ પહેલી વખત નથી કે જ્યારે ફ્રાન્સમાં કોઈ મોટી વિમાન દુર્ઘટના જોવા મળી હોય। આ પહેલા બુધવારે આકાશમાં 2 રાફેલ વિમાનની જોરદાર ટક્કર થઈ હતી। આ દુર્ઘટનામાં પણ 2 પાયલટના મોત નીપજ્યા। બુધવારની રાત્રે 10:30 વાગે કોલંબો લેસ બેલ્સ પર ઉડાન ભરી રહેલા 2 રાફેલ વિમાન અંદરોઅંદર ટકરાઈ ગયા હતા। આ વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ થયો અને વિમાનમાં બેસેલા 2 પાયલટોએ જીવ ગુમાવ્યા। 10 કલાકની તપાસ બાદ બંને પાયલટના મૃતદેહ જપ્ત કરી દેવાયા। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો। તેમણે ટ્વીટ શેર કરતા બંને પાયલોટોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ ઘટનાને હજુ 2 દિવસ પણ વીત્યા નથી કે ફ્રાન્સમાં ફરીથી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવી ગયા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।